નમસ્કાર બાળ મિત્રો, શેઠ જે સોનાવાલા પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે. હું રેશમા પટેલ આજે તમને ધોરણ 6માં વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 9 આપણું ઘર પૃથ્વી એના વિશે શીખવીશ. બાળ મિત્રો બધા પુસ્તક સાથે લઈને બેસજો, બરાબર છે? પાઠ 9 આપણું ઘર પૃથ્વી. ચલો શરૂઆત કરીએ. તો આપણે પહેલાં વાત કરીએ કે તમે બધા શેમાં રહો છો? તો તમે બધા મને જવાબ આપશો કે ઘરમાં. તમારું ઘર ક્યાં આવેલું છે? તો કહેશો ગામમાં. હવે એ ગામ ક્યાં આવેલું છે? તો કહેશો કે તાલુકામાં, રાજ્યમાં, દેશમાં, ખંડમાં, બરાબર છે? તો હું એમ કહું કે આ બધું શેના ઉપર આવેલું છે? તમારા મનમાં એવો પ્રશ્ન થાય કે મારું ઘર શેના ઉપર આવેલું છે? તો આપણું ઘર પૃથ્વી ઉપર આવેલું છે. શેના ઉપર આવેલું છે? પૃથ્વી ઉપર. એટલે કે પૃથ્વી એ આપણું એક વિશાળ ઘર જ કહેવાય. હવે આજે આપણે આ પાઠમાં પૃથ્વી એટલે કે આપણું એક વિશાળ ઘર એના વિશે શીખવાનું છે. એના વિશે શીખતા પહેલાં શરૂઆત આપણે કરીએ કે પૃથ્વી અને એનો પરિવાર, બરાબર છે? જેમ તમારા પરિવારમાં તમે, તમારા ભાઈ બહેન, તમારા મમ્મી પપ્પા, કાકા કાકી, દાદા દાદી એમ બધા સભ્યો હશો ને, એમ પૃથ્વીનો પણ એક પરિવાર છે. એ કયો પરિવાર છે? તો ચાલો આપણે જોઈએ. શરૂઆત કરીએ પાઠની સૌર પરિવાર. કયો પરિવાર? સૌર પરિવાર, જેને ઇંગ્લિશમાં કહેવાય સોલર સિસ્ટમ. ચલો, હવે તમે ક્યારે આ જોયું છે? તમે ચિત્રો જોયા હશે તો ચિત્રમાં જોયું છે કે સૂર્ય વચ્ચે હોય છે અને પૃથ્વી અને બીજા ગ્રહો સૂર્યની પ્રદક્ષિણા કરે છે. એવું જોયું છે ને તમે બધાએ લગભગ તો જોઈ જશે. આગળના પાઠમાં પણ આપણે આગળના ધોરણમાં પણ એવું થોડું ઘણું શીખી ગયા છે. તો જે સૂર્ય છે ને એ મંદાકિની તારામંડળનો એક તારો છે. સૂર્ય પોતે શું છે? તારો છે. અને એ કયા તારામંડળનો છે? તો મંદાકિની. આવા પ્રશ્નો ટૂંકા, આવા એક વાક્યના પ્રશ્નો જે પાઠમાં તમારી સાથે ચર્ચા કરું છું એ તમારે પૂછાઈ પણ શકે છે. એટલે આપણે પાઠ ચલાવતી ઘડીએ આવા ટૂંકા પ્રશ્નોની પણ ચર્ચા જોડે જોડે કરતા રહીશું. તો સૂર્ય કયા તારામંડળનો તારો છે? તો સૂર્ય મંદાકિની તારામંડળનો એક તારો છે. હવે દરેક આવા ઘણા બધા તારામંડળો અવકાશમાં છે. હવે એમાંનું આ મંદાકિની તારામંડળ છે જેમાં સૂર્ય છે. સૂર્ય ઘણો મોટો છે અને એ એક ગોળા સ્વરૂપે છે. શેના સ્વરૂપે છે? ગોળા સ્વરૂપે. હવે સૂર્યનું એક પ્રકારનું ગુરુત્વાકર્ષણ બળ છે, જેના લીધે એ ચોક્કસ એક કક્ષામાં એની આજુબાજુ ગ્રહો ફરે છે. પછી એ ગ્રહોની આજુબાજુ ઉપગ્રહો પણ ફરે છે. પછી ઉલ્કાઓ પણ હોય છે, ધૂમકેતુઓ હોય છે, લઘુગ્રહો હોય છે. તો આ બધું ભેગું થઈને એક પરિવાર બને છે, એક મંડળ બને છે, જેને સૌર પરિવાર કે સૌર મંડળ કહેવામાં આવે છે. સૌર પરિવાર કોને કહેવાય છે? તો સૂર્ય, ગ્રહો, ઉપગ્રહો, લઘુગ્રહો, ધૂમકેતુઓ અને ઉલ્કાઓ વગેરે ભેગા થઈને જે પરિવાર બને છે એને સૌર પરિવાર કે સૌર મંડળ કહેવામાં આવે છે. આ સૌર મંડળ અને સૌર પરિવારનો સૌ પ્રથમ અને મુખ્ય વસ્તુ કયો છે? મુખ્ય એકમ કયો છે? તો એ છે સૂર્ય. તો આપણે સૌથી પહેલાં સૂર્યનો પરિચય મેળવીએ. ત્યારબાદ આપણે ગ્રહો, ઉલ્કાઓ, ધૂમકેતુઓ બધાનો ધીરે ધીરે પરિચય મેળવીશું. શરૂઆત કરીએ સૂર્યથી. તો સૂર્ય જુઓ. સૂર્યને આપણે બધા જાણીએ જ છીએ. કેવી રીતે જાણીએ છીએ? તો સવાર પડે છે અને સૂર્ય ઉગે છે, સાંજ પડે છે ને આથમી જાય છે. બધાના મનમાં એક તો એવો વિચાર છે જ કે સૂર્યના પ્રકાશથી આપણી સવાર થાય છે, બરાબર છે? સવારે સૂર્યોદય થાય છે અને પછી સાંજે સૂર્યનો અસ્ત થઈ જાય છે. હવે શરૂઆત કરીએ સૂર્ય શું છે? તો સૂર્ય એક તારો છે. શું છે? તારો છે, જે પૃથ્વી કરતાં 13 લાખ ગણો મોટો છે. કેટલો મોટો છે? 13 લાખ ગણો. હવે 13 લાખ ગણો એટલે ઘણો મોટો થયો. હવે જો આપણે સૂર્યનો ચક્કર લગાવવો હોય તો 1000 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જો ફરતું હોય વિમાન, અને એ વિમાનમાં આપણે બેસીએ તોય આપણને સૂર્યનું ચક્કર કાઢતા 107 વર્ષ નીકળી જાય. કેટલા વર્ષ નીકળી જાય? 107.
પછી પૃથ્વી પર ગુરુત્વાકર્ષણ બળ છે તો એ તો તમે જાણો જ છો. એવું જ ગુરુત્વાકર્ષણ બળ સૂર્યમાં પણ છે. પૃથ્વીનું જે સૂર્યનું બળ ગુરુત્વાકર્ષણ બળ છે એના કરતાં સૂર્યનું જે ગુરુત્વાકર્ષણ બળ છે એ 28 ગણું વધારે છે. કેટલું વધારે છે? 28 ગણું વધારે છે. એટલે તમે સમજો કે પૃથ્વી પર જે વસ્તુનું વજન 1 કિલોગ્રામ હોય એ જ વસ્તુનું વજન સૂર્યની સપાટી પર કરીએ તો 28 કિલોગ્રામ થઈ જાય. આ પ્રબળ ગુરુત્વાકર્ષણ બળને કારણે જ બધા જ ગ્રહો સૂર્યની આસપાસ પોતાની ચોક્કસ કક્ષામાં ગતિ કરે છે. હવે પૃથ્વી અને સૂર્યનું અંતર, તો પૃથ્વી સૂર્યથી 15 કરોડ કિલોમીટર દૂર છે. કેટલું અંતર છે પૃથ્વી અને સૂર્યનું? 15 કરોડ કિલોમીટર. એટલે સૂર્યના પ્રકાશને ધરતી પર પહોંચતા 8.25 મિનિટનો જ સમય લાગે છે. આટલું અંતર હોવા છતાં સૂર્યનો પ્રકાશ ફક્ત 8.25 મિનિટમાં જ પૃથ્વી પર પહોંચી જાય છે. હવે વાત કરીએ સૂર્યની સપાટીની. તો સૂર્યની સપાટી હંમેશા અસ્થિર રહે છે, કેમ કે એના ઉપર કેટલાય કિલોમીટર લાંબી પ્રજ્વલિત અગ્નિની જ્વાળાઓ છે. સૂર્યની સપાટી પર શું છે? પ્રજ્વલિત થતી અગ્નિની જ્વાળાઓ. સૂર્યનું જે ઉપરનું મુખ્ય આવરણ છે ને એ હાઇડ્રોજન વાયુનું બનેલું છે. શેનું બનેલું છે? હાઇડ્રોજન વાયુનું. અને તેમાં હાઇડ્રોજન અને હિલિયમ વાયુની પ્રક્રિયાથી પ્રકાશ અને ગરમી ઉત્પન્ન થાય છે. પરીક્ષામાં પૂછાઈ શકે કે કયા વાયુઓની પ્રક્રિયાથી સૂર્ય પર પ્રકાશ અને ગરમી ઉત્પન્ન થાય છે? તો હાઇડ્રોજન અને હિલિયમ વાયુની પ્રક્રિયાથી સૂર્ય પર પ્રકાશ અને ગરમી ઉત્પન્ન થાય છે, જેને આપણે ઉર્જા પણ કહી શકીએ. હવે સૂર્યની સપાટી ઘણી જ ગરમ છે, એ તો તમે સમજી જ શકો છો. ઉનાળામાં હોય કે શિયાળામાં હોય, જે સૂર્યનો તડકો સીધો આપણા ખુલ્લા શરીર પર પડે તો તમે દજાવ છો કે નથી દજાતા? દજાઈએ છીએ ને આપણે. તો એ તમે સમજી શકો છો કે સૂર્યનો પ્રકાશ કેટલો ગરમ છે. સૂર્યની આ જ ગરમી અને આ જ પ્રકાશના કારણે પૃથ્વી પર જીવસૃષ્ટિ વિકાસ પામી છે. શું થયું છે? જીવસૃષ્ટિનો વિકાસ થયો છે. એટલે સૂર્યને સજીવોનો પાલક પણ કહી શકાય. સજીવો જો પૃથ્વી પર પનપતા હોય, વિકાસ પામતા હોય, એનું મુખ્ય આધાર સૂર્ય જ છે, કેમ કે ગરમી અને પ્રકાશ વગર આપણે કંઈ કરી શકતા નથી. સૂર્ય વિશે તો હવે સમજી લીધું કે સૂર્ય એ સૌરમંડળનો મુખ્ય એકમ છે. હવે એની આસપાસ બીજા ગ્રહો પણ ફરે છે. હવે આપણે એ ગ્રહો વિશેની માહિતી મેળવીશું. તો શરૂઆત કરીએ બુધ ગ્રહથી. કયા ગ્રહથી? બુધ ગ્રહથી. એ પહેલાં તમે આ નીચે જે આકૃતિ આપી છે એ જુઓ. એમાં દેખાય છે તમને બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન. તો આ જે ગ્રહો છે એ સૂર્યમંડળના ગ્રહો છે, સૌર પરિવારના ગ્રહો છે. એમાં સૌથી પહેલો છે બુધ, પછી આવે છે શુક્ર, પછી ત્રીજો નંબર છે પૃથ્વીનો, ચોથો મંગળ, પાંચમો ગુરુ, છઠ્ઠો શનિ, સાતમો યુરેનસ અને આઠમો નેપચ્યુન. હવે આ બધા ગ્રહો વિશે આપણે વારાફરતી માહિતી મેળવીએ. શરૂઆત કરીએ બુધ ગ્રહ. બુધને અંગ્રેજીમાં કહેવાય છે મર્ક્યુરી. તો આ ગ્રહ સૂર્યની સૌથી નજીકનો ગ્રહ છે. સૌરમંડળમાં એકદમ મધ્યમાં સૂર્ય છે અને એની આજુબાજુ બધા ગ્રહો પોતાની કક્ષામાં ફરે છે, પણ એમનું દરેકનું એક સ્થાન અને અંતર છે. હવે સ્થાનની વાત કરીએ તો સૂર્યની નજીકનો સૌથી નજીકનો ગ્રહ છે બુધ. હવે એ ગ્રહનો રંગ છે પીળા જેવો. બુધ પર વાતાવરણ છે નહીં, અને બુધને કોઈ ઉપગ્રહ પણ નથી. પૃથ્વી પરથી આપણને બુધ ગ્રહ સૂર્યોદય પહેલાં અને સૂર્યાસ્ત પછી થોડા સમયમાં જોઈ શકાય છે. બીજો ગ્રહ છે શુક્ર, જેને કહેવાય છે વિનસ. હવે સૌર પરિવારના જે 8 ગ્રહો છે એમાં સૌથી ચમકતો ગ્રહ હોય તો આ શુક્ર છે. અને કદ અને વજનની દ્રષ્ટિએ જોઈએ તો એનું કદ અને વજન પૃથ્વી જેટલું જ છે. એટલે શુક્ર ગ્રહને પૃથ્વીનો જોડિયો ભાઈ પણ કહેવામાં આવે છે. તો પરીક્ષામાં પૂછાઈ શકે કે સૌરમંડળનો સૌથી ચમકતો ગ્રહ કયો છે? તો શુક્ર. અને પૃથ્વીનો જોડિયો ભાઈ કયો છે? તો પણ શુક્ર. હવે જે શુક્રની ચળકાટ છે એ ચંદ્ર જેવી જ છે અને એને કોઈ ઉપગ્રહ છે નહીં. તેની આસપાસ વાયુઓ અને વાદળોના ઘટ આવરણોને કારણે તેનો બહુ હજુ અભ્યાસ થઈ શક્યો નથી. તો ત્રીજી વાત આવે છે પૃથ્વીની. પૃથ્વીની ઇંગ્લિશમાં શું કહેવાય છે? અર્થ. શું કહેવાય છે? અર્થ. તો શુક્ર અને મંગળ
બંને વચ્ચે પૃથ્વીનું સ્થાન છે, બરાબર. તો પૃથ્વી પોતાની ધરી પર 24 કલાકમાં એક આંટો પૂરો કરે છે, જ્યાં સૂર્યની ફરતે લગભગ 365 દિવસમાં એક આંટો પૂરો કરે છે. હવે પૃથ્વીની વાત કરીએ તો પૃથ્વી પોતાની ધરીનું નમન કરી અને પોતાની ધરી પર 24 કલાકમાં એક આંટો પૂરો કરે છે, અને પોતાની ધરી પર ફરતા ફરતા એ સૂર્યની આસપાસ પણ ફરે છે, અને એવી રીતે સૂર્યની આસપાસ ફરતા એને એક ચક્કર પૂરું કરતાં 365 દિવસ લાગે છે. પૃથ્વીની પોતાના ધરી પર ફરવું અને સૂર્યની આસપાસ ફરવું, આના લીધે પૃથ્વી પર દિવસ રાત અને ઋતુઓ બદલાવાની ઘટનાઓ થાય છે. પૃથ્વીને પોતાનો એક ઉપગ્રહ છે જેનું નામ છે ચંદ્ર. હવે ચંદ્ર વિશે જોઈએ તો ચંદ્ર એટલે મૂન, બરાબર છે. તો પૃથ્વીનો એક ઉપગ્રહ છે જેનું નામ ચંદ્ર છે. હવે આ ચંદ્રને પોતાનો પ્રકાશ છે નહીં, પણ સૂર્યનો પ્રકાશ એના પર પડે છે અને પરાવર્તિત થઈને એ આપણને રાત્રે દેખાય છે, એટલે આપણને ચંદ્ર પ્રકાશિત લાગે છે, પણ ખરેખરમાં ચંદ્રને પોતાનો પ્રકાશ છે નહીં. હવે વાત કરીએ ચોથો, મંગળ, એને કહેવાય માર્સ. તો લાલ રંગનો ખૂબ જ ચમકતો ગ્રહ એટલે મંગળ ઉપર આછું આછું વાતાવરણ છે, અને મંગળ ઉપર ઋતુઓ પ્રમાણે પૃથ્વી બાળમિત્રો, હવે શીખીએ આપણે મંગળ વિશે. તો સૌરમંડળનો ચોથો ગ્રહ છે મંગળ, જે લાલ રંગનો સુંદર અને ચમકતો ગ્રહ છે. મંગળ ઉપર આછું વાતાવરણ પર છે, અને મંગળ ઉપર ઋતુઓ જેમ પૃથ્વી પર ઋતુઓ બદલાય છે, ઠંડી ગરમી આવે છે, એમ મંગળ પર પણ ઋતુઓ બદલાય છે. મંગળને પણ 2 ઉપગ્રહો છે, અને વૈજ્ઞાનિકો મંગળ ગ્રહ ઉપર જીવસૃષ્ટિ વિકાસવાનો પ્રયત્ન કરી રહ્યા છે. સૌરમંડળનો 5મો ગ્રહ છે જુપિટર, ગુરુ. અહીંયા ચિત્રમાં દેખાય છે, જુઓ, આખા સૌરમંડળમાં સૌથી મોટો ગ્રહ તમને કયો દેખાય છે? ગુરુ. ગુરુ શબ્દનો અર્થ થાય મોટું, વિશાળકાય, ભીમકાય. ગુરુ પણ એ રીતે જ છે કે ગુરુ ગ્રહ આખા સૌરમંડળનો સૌથી મોટામાં મોટો ગ્રહ છે. ગુરુની આસપાસ વાયુઓનું એક આવરણ છે, અને આ ગ્રહ ખૂબ જ ઠંડો હોવાનું વૈજ્ઞાનિકો માને છે. અને પ્રશ્નમાં પૂછાઈ શકે કે સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ કયો છે, ભીમકાય ગ્રહ કયો છે? તો ગુરુ સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ છે, અને ગુરુને 79 એટલે કે 79 જેટલા ઉપગ્રહો પણ આવેલા છે. ગુરુ એટલો મોટો ગ્રહ છે, એને દૂરબીન વડે સરળતાથી જોઈ શકાય છે. હવે 6થા ગ્રહની વાત કરીએ તો શનિ, જેને ઇંગ્લિશમાં કહેવાય સેટર્ન. હવે શનિનો જે ગ્રહ છે ને, જુઓ, એકદમ નિરાળો, સરસ, સુંદર દેખાય છે. તો સૌરમંડળનો સૌથી સુંદર ગ્રહ કહી શકીએ તો એ શનિ છે. કેમ કે શનિના જે ગ્રહ છે એના ફરતે વલયો આવેલા છે. શું આવેલા છે? વલયો. હવે આ વલયો નીલા રંગના તેજસ્વી છે, એના લીધે આ ગ્રહ ખૂબ જ સુંદર દેખાય છે અને અલગથી તરી આવે છે. શનિના જે આ વલયો છે એ માથા પર પાઘડી હોય ને એવા આકારના છે, એટલે એને પાઘડીયો ગ્રહ પણ કહેવામાં આવે છે. તો પરીક્ષામાં પૂછાઈ શકે કે સૌરમંડળમાં પાઘડીયો ગ્રહ કયો છે? તો સૌરમંડળનો પાઘડીયો ગ્રહ છે શનિ. હવે શનિને 62 કરતાં વધારે ઉપગ્રહો આવેલા છે, અને સૂર્યની દૂર હોવાથી આ ગ્રહનું તાપમાન થોડું નીચું રહે છે. હવે 7મા ગ્રહની વાત કરીએ તો યુરેનસ. તો આ ગ્રહ પૃથ્વીથી ઘણો દૂર છે, એને દૂરબીનથી સામાન્ય રીતે જોઈ શકાતો નથી, બરાબર છે. એને સૂર્યનું તેજ પણ એમાં ખૂબ ઓછું પહોંચે છે. તો ઈસવીસન 1781માં વિલિયમ હર્સલ નામના ખગોળશાસ્ત્રીએ આ ગ્રહ શોધી કાઢ્યો હતો. આ ગ્રહ ખૂબ જ ઠંડો પણ છે. હવે પરીક્ષામાં એવું પૂછાય કે યુરેનસ ગ્રહની શોધ કોણે કરી હતી? તો વિલિયમ હર્સલ નામના ખગોળશાસ્ત્રીએ ઈસવીસન 1781માં આ ગ્રહ શોધી કાઢ્યો હતો. હવે વાત કરીએ 8મો, નેપચ્યુન ગ્રહની. તો આ ગ્રહ લીલા રંગનો છે, અને એના વાતાવરણમાં મિથેન નામનો ઝેરી વાયુ પ્રસરી રહેલો છે. તો આ ગ્રહ પર પૃથ્વીની જેમ ઋતુ પરિવર્તન પણ જોવા મળે છે. હવે આપણે જે 8 ગ્રહો શીખ્યા ને, એને યાદ રાખવા માટે ઇંગ્લિશમાં એક વાક્ય છે, માય વેરી એક્સલન્ટ મધર જસ્ટ સર્વ્ડ અસ નૂડલ્સ. મર્ક્યુરી, વિનસ, અર્થ, માર્સ, જુપિટર, સેટર્ન, યુરેનસ અને નેપચ્યુન. આ વાક્ય એટલું યાદ રાખો તો તમને બધા ગ્રહોના નામ યાદ રહી જાય. સૌરમંડળમાં સૂર્ય
સૂર્યના આસપાસના ગ્રહો અને ઉપગ્રહો શીખ્યા. હવે સૌરમંડળના બીજા સભ્યો વિશે શીખીએ. તો બીજા સભ્યોમાં છે ઉલ્કા. હવે તમે ઉનાળાની રાત હોય, ધાબા પર સૂઈ ગયા હોય, રાત્રે આકાશ તરફ જોતા હોય ને કોઈ વાર તમને તારો ખર્યો હોય એવું દેખાયું હશે ને? દેખાયું છે ને? તો તમે એવું માનતા હશો કે આ તારો ખર્યો છે. ખરેખરમાં એ તારો હોતો નથી. એ શું હોય છે? ઉલ્કા હોય છે. શું હોય છે? ઉલ્કા. એટલે ઉલ્કા એટલે શું? કે અવકાશમાં ફરતા નાના ટુકડા, પથ્થરના નાના ટુકડા કે ગ્રહોના નાના ભાગો જે છૂટા પડી જાય છે અને પૃથ્વી તરફ પૃથ્વીના ગુરુત્વાકર્ષણને લીધે ખેંચાઈ આવે છે. પૃથ્વી પર ઝડપથી આવતા હોય એમની સ્પીડ અને વાતાવરણ સાથે ઘર્ષણ થઈને એકદમ એ સળગી ઉઠે છે. એટલે આકાશમાં એક તેજ લીસોટો પડી જાય છે. એટલે આપણને એવું લાગે છે કે તારો ઉપરથી ખરી ગયો, પણ ખરેખરમાં એ તારા હોતા નથી. હવે આવી ઉલ્કાઓ અમુક વાર સળગીને પડે છે, અમુક વાર અડધી સળગેલી પણ પૃથ્વી પર પડી જાય છે. મહારાષ્ટ્રમાં કોયના નામનું જે સરોવર છે આવી ઉલ્કા પડવાથી જ બની ગયું છે એવું માનવામાં આવે છે. એવી જ રીતે સૌરાષ્ટ્રમાં દજાડા પાસે આવી એક ઉલ્કા ખરી હતી. એનું વજન 40 કિલોગ્રામ જેટલું હતું. આ ઉલ્કાઓ પણ સૌર પરિવારનો જ સભ્ય છે. હવે વાત કરીએ નક્ષત્રોની. તો નક્ષત્રો એટલે શું? તો વિશાળ અર્થમાં જોઈએ કે તારાઓનો સમૂહ. બરાબર? તારાઓના સમૂહને નક્ષત્રો કહેવામાં આવે છે. હવે તમને પ્રશ્ન થાય, નક્ષત્રો કેટલા હશે? તો કુલ નક્ષત્રો છે 27. કેટલા છે? 27. જેમાં અશ્વિની, રેવતી, વિશાખા, પુનર્વસુ, મૃગશીર્ષ, રોહિણી, પુષ્ય, આદ્રા, સ્વાતિ એવા નક્ષત્રોનો સમાવેશ થાય છે. અમુક નક્ષત્રો એમના આકારને લીધે તમે આસાનીથી એમને ઓળખી પણ શકો છો અને યાદ પણ રાખી શકો છો. જો નક્ષત્રોને ઓળખવા હોય તો ચંદ્રને ધ્યાનથી રાત્રે જોવો પડે. એની આજુબાજુ આપણે ઘણા નક્ષત્રોને ઓળખી શકીએ. કેટલાક નક્ષત્રો એવા છે જે આપણા ધાર્મિક કાર્યો, શુભ કાર્યોની સાથે સંકળાયેલા છે, જેમ કે પુષ્ય નક્ષત્ર. તો પુષ્ય નક્ષત્ર એવું છે જે દિવાળીની આસપાસના સમયમાં હોય છે ને જેમાં આપણે સોના અને ચાંદીની ખરીદી કરીએ છીએ. તો આમ બાળક મિત્રો, આ હતું સૌર પરિવાર. જેમ આપણો એક પરિવાર છે, મમ્મી, પપ્પા, ભાઈ, બહેન, કાકા, કાકી, દાદા, દાદી સાથેનો, એવો આ પૃથ્વીનો એક પરિવાર છે જેમાં સૂર્ય, બીજા ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કા અને નક્ષત્રોનો સમાવેશ થાય છે. હવે આગળનો પાઠ આપણે આવતા વિડીયોમાં જોઈશું. નમસ્કાર.